નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ. છોટાઉદેપુર તાલુકાના રોજકુવા અને ચીચોડ ગામ વચ્ચે આવેલ વર્ષો જૂના ગદુલા કોતર ઉપર આવેલ સ્લેબ ડ્રેન જર્જરિત બન્યું છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કેટલાક બ્રિજો જર્જરિત બન્યા છે. તેને લઈને સરકાર અને જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે. હરકતમાં આવતાની સાથે જ સંખેડા ઓરસંગ નદી ઉપર બ્રિજ બોડેલી પાસે આવેલ મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ જે મોડાસર બ્રિજ છે તે ભારદારી વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પાસે આવેલ સિહોદ ગામે ભારજ નદી ઉપરનો બ્રિજનો એક ભાગ 2 વર્ષ પહેલા ધરાશાયી થયો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા 2 વખત ત્યાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું હતું અને ડાયવર્ઝન 2 ભાગમાં થઈ ગયું હતું. ત્યારે તંત્ર દ્વારા નેશનલ હાઈવે 56 તેજગઢ પાસેથી ડુંગરવાડ જવાના રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે રસ્તો બોડેલી, પાવાગઢ અને વડોદરાને જોડતો રસ્તો છે, જ્યાંથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. ત્યારે તેજગઢ નજીક આવેલ રોજકુવા ગામ પાસે વર્ષો જૂનું સ્લેબ ડ્રેન આવેલ છે. આ સ્લેબ ડ્રેન હાલ જર્જરિત બનેલ છે. આ સ્લેબ ડ્રેનમાં સળિયા પણ બહાર આવી ગયા છે અને પોપડા પણ ખરે છે. તેના કારણે સ્થાનિક લોકો ભયભીત બન્યા છે. સ્લેબ ડ્રેન જર્જરિત થતા લોકોની ચિંતા સતાવી રહી છે. આ સ્લેબ ડ્રેન બેસી જશે કે કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ, તેવા પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. જેથી વહીવટીતંત્ર, જે તે વિભાગના અધિકારીઓએ સ્લેબ ડ્રેનની ગંભીરતા લઈ નોંધ લેવી જોઈએ તેવી ગ્રામજનો અને રાહદારીઓ માંગ કરી રહ્યા છે. હાલ સ્લેબ ડ્રેનને વહેલી તકે રિપેરિંગ કરાવવું જોઈએ તે જરૂરી બન્યું છે. છોટાઉદેપુર રસ્તો હાઈવે 56 નંબર પરથી તેજગઢ થી કીકાવાડા તરફ જતો રસ્તો, તેમાં રોજકો અને ચીચોડની વચ્ચે ગઢુલા કોતર પર એક નાળું આવેલ છે. એ નાળામાં નીચે પોપડા પડે છે અને સળિયા દેખાય છે. તેમજ 50 થી 60 ટનની ગાડી જેવી સરકે, ગાડીઓ રેતી ભરેલી ગાડીઓ સરકે તો વધારે પોપડા પડે છે. તો એવી મોટા વાહનો જો કે સરકે તો વધારે નુકસાન થાય એવું લાગે છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ તાત્કાલિક સરકારશ્રી અધિકારીઓ તપાસ કરી અને રિપેરી કરી આપવા આપ સાહેબ શ્રીને વિનંતી. ભારજ નદીનો પુલ તૂટવાથી જે ડાયવર્ઝન તૂટી ગયું એના કારણે જે આ તેજગઢથી કીકાવાડા ઉપર ડાયવર્ઝન આપ્યું છે, તો ભારે વાહનો એના કારણે અહીં આવે છે અને નાળા નબળા રસ્તા છે. તો આ નાળું તૂટવાના કારણે ભારત નીચે સળિયા પૂરા દેખાય છે અને ભારે વાહનો આવે છે ત્યાં લોકોને બહુ તકલીફ પડે છે અને તંત્રએ વહેલી તકે આ નાળાનું કામ કરાવવું જોઈએ, કાં તો ડાયવર્ઝન આ ભારે વાહનો બધા બંધ કરાવવા જોઈએ. છોટાઉદેપુર જિલ્લાના બ્રિજો પરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવતા એસટી બસ પણ અટવાય છે. બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જવા માટે ભારે વાહનો અને બસ બંધ થતા મુસાફરો હવે અટવાઈ રહ્યા છે. બોડેલીથી તેજગઢથી છોટાઉદેપુર તરફ જતા માર્ગ પર રાત્રિ દરમિયાન બસો બંધ થતા મોરબી, અમદાવાદ, વડોદરાથી છોટાઉદેપુર જતા મુસાફરોને બોડેલી ખાતે ઉતારી દેવાયા હતા. રાત્રિ દરમિયાન બોડેલી ખાતેના એસટી ડેપોમાં કલાકો સુધી મુસાફરો બેસી રહ્યા હતા. કેટલાક લોકોએ ખાનગી વાહનોનો સહારો લીધો હતો. તો અમદાવાદ, વડોદરા તરફથી છોટાઉદેપુર જતા મુસાફરોએ છોટાઉદેપુરની ટિકિટ લીધી હતી. મુસાફરોની ટિકિટના પૈસા પણ પરત ન આપતા લોકોએ આક્ષેપ કર્યા હતા. સાથે જ મહિલાઓની કફોડી હાલત બની હતી. અમે બરોડાથી છોટાઉદેપુરની ટિકિટ લીધી, બરોડાથી છોટાઉદેપુર માટે બેઠા, તો કંડક્ટરને અમે છોટાઉદેપુરની ટિકિટ આપી. તો અત્યારે તેમને રસ્તામાં કહેવું જોઈએ કે છોટાઉદેપુર નહીં જાય, બોડેલી, તો અમે બોડેલી સુધીની ટિકિટ લેતા. અમને ડાયરેક્ટ છોટાઉદેપુરની ટિકિટ અમે બઈ જા છે. અમારે અત્યારે આટલી રાત્રે અમને અહીંયા ઉતારી દે, અત્યારે શામાં જવાનું અમારે? અમને અહીંયા હવે અમારો રૂટ, અમારે અહીંયાથી અમને ડેપો મેનેજરે બંધ કરાવી છે બસ. અમારી બસ અહીંયાથી નહીં જાય, અહીંયા સુધી છે. તમારે નથી જવાની તો અમને છોટાઉદેપુરની ટિકિટ શા માટે આપવી જોઈએ? ના પાય ને વ્યવસ્થા કરવાની અમારે, શામાં જવાનું? અમારે કોઈ સગા સંબંધી નથી ને શામાં જવાનું? અમારે હવે ડેપોમાં અમારે ઊંઘવાનું, શામાં જવાનું? ને કંડક્ટર ને ડ્રાઈવર ને અમે પૂછ્યું કે જે છોટાઉદેપુર જશે ને, તો એમ કીધું કે હા અમારી બસ તો જાય છે, જશે એમ કીધું. ને જ્યારે એમને એક શંકા હતી કે અહીંયા બોડેલી ડેપોમાં બસ રોકાઈ જવાની શંકા છે, તો એમને અમારે પહેલા કહી દેવું જોઈએ ને. કેમ છોટાઉદેપુરની ડાયરેક્ટ એ લોકોએ ટિકિટ કાપી, બોડેલી નહીં કાપતા?
રિફંડ આપ્યું છે તમને? નહીં, કશું નથી આપ્યું. હવે અમારે અહીંયા બોડેલીમાં અમે 9, 9:30 વાગે અટવાયા છે. હવે અમારે કઈ જવાનું અહીંયા? અમે બે નારી જાત છે, હવે અમારે કઈ જવાનું? નાનું બાળક લઈને અમે આયા છે. નાનું બાળક છે જરા બેટા. અહીંયા કોઈ સગા સંબંધી છે નહીં અમારા. હવે અમારે જવાનું ક્યાં? બસમાં લગભગ 15 જણા હતા. 15 જણ હતા. હવે અમારે છોટાઉદેપુર જવું તો જવું કઈ રીતે? અમે એકલા છે. મોરબીથી આવું છું, ઉદયપુર જાઉં છું, પણ અચાનક બસવાળા અહીંયા ઉતારી દીધે એટલે હવે જવાનું ઉદયપુર પણ ઉતારી દીધે. ખબર નથી, 2 કલાક થી બેઠી છું, જાન તો ફોન નથી લાગતો અહીંયા. 7 વાગે ને બેઠી છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.